સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ ડ્યુટી જવા માટે તૈયાર થઈ ગયા છે. શું કરશું, નોકરી તો જવું પડશે. ના જવાનું, ઊંઘી જાઓ ચાલે, ના જો તો ડામર સાહેબનો ચા નાસ્તો થઈ ગયા છે. તો હવે મારો ચા નાસ્તો કરી લઉં. તો ડામર સાહેબ તૈયાર થઈ ગયા છે ડ્યુટી જવા માટે. સાહેબ તો ચા નાસ્તો કરીને જતા રહ્યા. તો મારી ચા ગરમ થઈ ગઈ છે, એક બાજુ દૂધ ગરમ થવા મૂક્યું છે. તો મલાઈ બહુ બધી ભેગી થઈ ગઈ હતી ફ્રીઝરમાંથી, તો હમણાં બહાર કાઢી દીધી છે. જો બરફ જ છે હજી, તો એને રહેવા દઈએ થોડી વાર, બરફ ઓગળી જાય ત્યાં સુધી. તો કાલે કે સાંજે ઘી બનાવી દેવાનું. તો બહાર કાઢીને મૂકી દીધી છે બધી મલાઈ. આમાં દહીં મળ્યું હતું, ફ્રીજમાં મૂકી દીધું કાઢીને બીજી તપેલીમાં. તો હું હવે ચા નાસ્તો કરી લઉં. ડામર સાહેબ તો જતા રહ્યા નોકરી. ચા નાસ્તો કરી, એ સવારમાં વહેલા નાસ્તો નથી કરતા, મોડા કરે. તો સવારમાં એમને ચા નાસ્તો, ચા એકલી જ પીધી. ખબર નહીં બપોરે આવે છે કે નથી આવતા. હું ચા નાસ્તો કરી લઉં હવે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે, યુટ્યુબ ચેનલમાં ન્યૂ બ્લોગમાં. તો બધા મજામાં છો? હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર બધાને. તો બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. તો મારું રૂટિનની જેમ બધું કામ પતી ગયું છે. તો ઝાડુ પોછા બધું જ, ચા નાસ્તો બી થઈ ગયો છે. તો મારે હવે જવાનું છે બહાર શાકભાજી લેવા માટે. તો સુરભીની તબિયત સારી નથી, એટલે સુરભી કે ખીચડી જ ખાવી છે, તો ખીચડી જ બનાવવાનું છે. તો સુરભી બેઠી છે ત્યાં. સુરભી તો ખીચડી જ ખાવી છે, પણ હું જઉં છું બહાર શાકભાજી લઈ આવું. તો આર્યન વાંચવા બેસેલો છે. તો ડામર સાહેબ જતા રહ્યા નોકરી સવારમાં ચા નાસ્તો કરી. તો હું ફટાફટ જઉં હવે બહાર. હું તૈયાર થઈ ગયું છું જવા માટે, થેલી લઈને શાકભાજી લેવા. ગઈ તમારે આવવું હોય તો ચલો શાકભાજી લેવા. ગઈ મારી શાકભાજી લેવાઈ ગઈ છે. તો શાકભાજી વાળો ભાગી ગયો છે મારો વિડીયો. આ સનીભાઈ છે, રોજ હું શાકભાજી લેવા આવશે અહીંયા. સનીભાઈ કઈ કેવું છે? ના ના ઓ भैया ओ भैया क्या बोलना है? लो ये जोगदा क्या बोलना है सनी भाई? कुछ बोल दो. मेरी यहाँ से सब શાકભાજી लेके जाओ ऐसे बोल. तो मेरी શાકભાજી લેવાઈ ગઈ છે બધી. તો સની ભાઈ મારો હિસાબ કરી દો બધો. હા, તમારી શાક સબ્જી 140 ના થયા. આ લઈ લો. દીવાલી કાંઈ હું બહાર જઈને આવી ગઈ શાકભાજી લઈને. તો બધું શાકભાજી બી લઈ લીધું. તો આ બે જણને નાસ્તો મંગાવ્યો તો, બ્રેડ અને ખારી ને બિસ્કિટ અને શાકભાજી બધી અંદર પડી છે, આદુ બધું. તો એ ફટાફટ કાઢ લો, ખીચડી બનાવી દો. તો સુરભીબેન અમારો ઊંઘે છે. તો ગાઈડ મારી ખીચડી બનાવવાની તૈયાર કરી દીધી છે. એ બાસમતી છે ચોખા, સિંગ, કાજુ, ડુંગળી, બટેકા, લીલા મરચાં, ગરમ મસાલો. તો ફટાફટ હવે ખીચડી બનાવી દો. તીખી બનાવવાની છે. હા, પનીર બી નાખું છું. હો, શાંતિ રાખો. તો ફટાફટ સુરભીને આજે એવી ખીચડી ખાવી છે, તો ફટાફટ બનાવી દો, તીખી એકદમ. ગાઈડ મારે જમવાનું તૈયાર થઈ ગયું છે. ખીચડી, તો પુલાવ, વટાણા છે, બટેકા છે, કાજુ છે, સિંગ છે, ડુંગળી, બટેકા, ગરમ મસાલો બધું નાખીને બનાવી છે. તીખી તમારે ખાવું હોય તો આવી જાઓ. તો સુરભીને અમારે ખીચડી જ ખાવી હતી, સાસ અને ખીચડી. તો અમે જમી લઈએ હવે. આમાં સુરભીને ખાવાનું ભાવતું નથી. જો દાબેલી મંગાવી છે ભાઈ જોડે. એની તબિયત સારું નહીં, એટલે સારું લાગતું નહીં મોડામાં. તો આર્યને દાબેલી લઈ આલી છે. શીખા પર દાબેલી ખાય છે. તો અમે સુરભીબેન દાબેલી ખાય છે. ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. તો અમારી સુરભીએ દાબેલી ખાઈ લીધી. એની તબિયત સારું નહોતું એટલે. તો હવે શાકભાજી સુધારવાનું છે. વાગ્યા છે 6:30. તો હું ફટાફટ સુધારી. તો પરવળનું શાક બનાવવાનું છે. પરવળની છાલ ઉતારવાની છે, ભસી ધોઈ કાઢવાના.
તો આનું શાક બનવાનું છે આજે. તો છોકરા તો ખાય નહીં એટલે અમે ડાબર સાહેબને બે જ જણ. તો ફટાફટ એની ચાલ ઉતારી દઉં. તમારી સુરભી બેન આરામ કરે છે, આર્યન વાંચે છે. ફટાફટ હું સુધારી લઉં. ગાય જો ડાબર સાહેબ હમણાં નોકરી થયા છે. મેં ચા પીવાની ના પાડી તો જાતે ચા બનાવે છે. જો ડાબર સાહેબ જોવો તો ખરા આ બાજુ ચા બનાવે. પીવી તો પડે ને ગાય, ના પીવી પડે. પીવાતી હોય ચા પી તો ડાયાબિટીસ થાય. જે થવું હોય તો ડાયાબિટીસ થવું હોય તો થાય. ઘરમાં ચા ખોડલ લાવવાનું બંધ કરી દેવાનું છે. ભાઈ ક્યાંથી પીવો ચા? ભાઈ ક્યાંથી પીવો? હે ક્યાંથી પીવો બોલો તો ખરા કઈ? બહાર જઈને પી આવવાની કેમ મળે? હોટલ પર જઈને એ સારું થાય. વાસણ તો ના ધોવા પડે ને. તો હું જમવા બનાવવાનું તૈયાર કરું તો ચા લઈને વચ્ચે ઊભા થઈ ગયા. હે ભગવાન. ગાઈસ મારું જમવા બની ગયું. પરવળનું શાક અને ભાત અને દાળ. તો લોટ બાંધી દો છે. તો હવે ફટાફટ રોટલી બનાવી દો. તમારે જમવું હોય તો આવી જાઓ ફટાફટ. ગરમ ગરમ રોટલી, પરવળનું શાક, દાળ ભાત. તો હું હવે બનાવું છું. ગાઈસ અમારું જમવા બની ગયું છે. તો ડામર સાહેબને અહીંયા લાઈન તો હવે જમવાનું છે. આમાં સુરભીની તબિયત સારું નહીં એટલે ઊંઘી રહેશે. તો જમવા બની ગયું છે. દાળ ભાત, શાક, રોટલી. તો સુરભી માટે દાળ ભાત બનાવ્યું છે. તો હવે બનાવ્યું છે એટલે ખાવાનું ના પાડે છે. બધી મહેનત પાણીમાં. તો અમે જમી લઈએ. પરવળનું શાક મારું ફેવરેટ શાક બનાવ્યું છે. ડામર સાહેબ તમારું ફેવરેટ છે? હે એવું મારું ફેવરેટ છે. હો તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. અમે હવે જમી લઈએ. તો આર્યન તો ગયો છે નીચે. તો અમે બે જણ જમી લઈએ. સુબી તો ના પાડે છે હમણાં જમવાનું એટલે અમે બે જણ છીએ. હવે જમી લઈએ. એ આવશે તારે જમશે.